જય હિન્દ. સિદ્ધપુર શાસનાધિકારી કચેરી દ્વારા આયોજિત વર્ચ્યુઅલ ક્લાસમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. ઠાકર ફાલ્ગુનીબેન હરિહર પ્રસાદ, ધોરણ 8માં બીજો એકમ આપણી આસપાસ શું, એના વિશે આજે આપણે વાત કરવાના છીએ. બાળ દોસ્તો, તમને વાર્તા સાંભળવી તો ગમે જ છે ને? તો આપણે આજે સરસ મજાની એક વાર્તા કહીશ. એક વખત જમીન, પાણી અને હવા આ ત્રણેય પાક્કા મિત્રો અને સાથે બેસી અને વાતો કરતા હતા. તે દરમિયાન જમીને કહ્યું કે તમારા બધા જ કરતા મોટી તો હું છું, કેમ કે મારા ઉપર બધા લોકો રહે છે, ઘર બાંધે છે, ખેતી કરે છે, એટલે તમારા બધા કરતા હું મોટી કહેવાઉં. આ સાંભળી પાણીએ કહ્યું, ના હો, હું બધા કરતા મોટો કહેવાઉં, કેમ કે પાણી વગર ચાલે જ નહીં. પાણી આપણને જીવન પૂરું પાડે છે. પાણી પીવા માટે મળે છે. વરસાદરૂપી વરસી તે ખેતી કરે છે, એટલે તો કહેવાય છે જળ એ જ જીવન. આ સાંભળી અને હવા તો રિસાઈ ગઈ. એને કહ્યું કે રહેવા દો, તમારા બંને વાતની વાત તો કરતા તો હું મોટી કહેવાઉં, કેમ કે ખોરાક વગર તો 2-3 દિવસ ચાલે, પાણી વગર 1-2 દિવસ પણ ચાલી જાય, પરંતુ શું હવા વગર ચાલે? બાળ દોસ્તો, હવા વગર તો ક્ષણભર પણ ચાલે નહીં. આમ ને આમ આ ત્રણેય જણ વચ્ચે તો મોટો ઝઘડો થઈ ગયો. આ સાંભળી અને મનુષ્ય, વનસ્પતિ, પ્રાણીઓ, પક્ષીઓ બધા ભેગા થઈ ગયા અને કહેવા લાગ્યા કે તમે 3 જણ ઝઘડશો નહીં. તમે ત્રણેય અમારા પાક્કા મિત્રો છો. તમારા એક પણ વગર અમને ચાલશે નહીં. એટલે તમે અમારા જીવનના આધાર છો. આ વાત સાંભળી જમીન, હવા અને પાણી ત્રણેય પાછા પાક્કા મિત્રો થઈ ગયા. બાળ દોસ્તો, વાર્તા સાંભળવાની મજા આવી ને? હવે હું તમને એક પ્રશ્ન પૂછું કે તમારી આસપાસ શું? તો તમે જવાબ આપશો હવા, પાણી, જમીન, સૂર્યપ્રકાશ, ધૂળ, આ બધું આપણી આસપાસ આવેલું છે. પરંતુ આ બધું જ આપણી પૃથ્વી ઉપર આવેલું છે. એટલે આપણે આજે પૃથ્વીની વાત કરવાના છીએ. તમે અગાઉના ધોરણમાં સૌર પરિવાર વિશે જાણ્યું છે કે સૌરમંડળમાં કુલ 8 ગ્રહો છે. આ 8 ગ્રહોમાં આપણી પૃથ્વી શુક્ર ગ્રહ અને મંગળ ગ્રહ વચ્ચે આવેલી છે. આપણી પૃથ્વીનું સ્થાન અનેરું છે, કેમ કે એના ઉપર જ જીવન શક્ય બને છે. તો બાળ દોસ્તો, આજે આ પૃથ્વીના ઉદ્ભવની તમને વાત કહું. એનો જન્મ કેવી રીતે થયો હતો? તો વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે સૂર્યમાંથી પૃથ્વી છૂટી પડી ત્યારે તે ધગધગતા અગનગોળા જેવી હતી, પરંતુ ધીરે ધીરે તેના ઉપર આવરણો આવતા ગયા. જેમ જેમ ઠંડી પડતી ગઈ તેમ તેમ એના ઉપર આવરણો ઉદ્ભવતા ગયા. આ આવરણો એ 4 છે. પહેલા નંબરમાં મૃદાવરણ, બીજા નંબરમાં જલાવરણ, ત્રીજા નંબરમાં વાતાવરણ, ચોથા નંબરમાં જીવાવરણ. તો મૃદાવરણની આપણે વ્યાખ્યા લઈએ તો મૃદાવરણ એટલે શું? તો પૃથ્વીની ઠરવાની પ્રક્રિયા દરમિયાન જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને મૃદાવરણ કહેવાય છે. જલાવરણ તો પૃથ્વીની ઠરવાની પ્રક્રિયા દરમિયાન જે તત્વોનું જળ સ્વરૂપમાં રૂપાંતર થયું તેને જલાવરણ કહેવાય છે. વાતાવરણ તો પૃથ્વીની ઠરવાની પ્રક્રિયા દરમિયાન જે તત્વોનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થયું તેને વાતાવરણ કહેવાય છે. અને આ જ પૃથ્વી ઉપર રહેવા માટે કઠણ જમીન, પીવા માટે પાણી, શ્વાસ લેવા માટે હવા મળી રહી, એના કારણે જ આપણું જીવન શક્ય બન્યું, એટલે કે એને જીવાવરણ કહીશું. તો મૃદાવરણમાં પૃથ્વી ઉપર આવેલો જે જમીનનો ભાગ છે તે બધું જ મૃદાવરણમાં આવી જાય. એટલે કે આપણા 7 ભૂમિખંડો, ટાપુઓ એ બધું મૃદાવરણમાં આવશે. જલાવરણમાં આપણા 4 મહાસાગરો, સાગરો, ઉપસાગરો આ બધું જલાવરણમાં આવશે, એટલે કે જ્યાં જળ છે.
અને વાતાવરણ. પૃથ્વીની આસપાસ વીંટળાયેલા આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ. તેમાં દરેક પ્રકારના વાયુ આવી જશે, જેવી રીતે કે ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, આ બધા. તો જોયું ને મિત્રો તમે કે જમીન, હવા અને પાણી એ ત્રણેય પાક્કા મિત્રો આપણી પૃથ્વી ઉપર જ રહે છે. એના કારણે જ આપણું જીવન શક્ય બન્યું છે. આપણા પૃથ્વી ઉપર જીવસૃષ્ટિ શક્ય બની. તેથી જ જીવાવરણમાં મનુષ્ય, પ્રાણી, પશુ પક્ષી, વનસ્પતિ આ બધું જીવાવરણમાં આવે છે. બાળ દોસ્તો, તમે આ 4 આવરણોની તમને જે વાત કહી ને એ આપણે ચિત્રપાઠ દ્વારા નિહાળીશું. સારાંશ. મિત્રો, કોઈને પૂછવામાં આવે કે તેની આસપાસ શું છે, તો તે વ્યક્તિ કહેશે કે હવા, પાણી, ધૂળ, સૂર્યપ્રકાશ વગેરે. આ બધું પૃથ્વીમાં સમાયેલું છે. સૌર પરિવારનો આ ગ્રહ કે જેનું સ્થાન શુક્ર અને મંગળ ગ્રહની વચ્ચે આવેલું છે. આ ઉપરાંત એકમાત્ર પૃથ્વી જ છે કે જ્યાં સજીવોને અનુકૂળ તાપમાન, પાણી અને હવા મળી છે, જે અન્ય ગ્રહો પર શક્ય નથી. આમ આપણી પૃથ્વી અજોડ છે. સૈદ્ધાંતિક સમજ. પૃથ્વીના ઉદ્ભવ અંગે અનેક વિદ્વાનોએ વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા વિચારો રજૂ કર્યા છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી હોવાથી તે અગનગોળાના સ્વરૂપમાં હતી. આ અગનગોળો ધીરે ધીરે ઠંડો પડતા જુદા જુદા તત્વોનું ક્રમશઃ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું. આમ પૃથ્વીની આસપાસ વાયુઓનું આવરણ તથા પૃથ્વીની સપાટી પર માટી અને ખડકોનું ઘનાવરણ અસ્તિત્વમાં આવ્યું. એ જ પ્રમાણે આવરણમાં રહી ગયેલા વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા મહાસાગરો અસ્તિત્વમાં આવ્યા અને પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ રચવામાં આવ્યું. સૂર્યની આસપાસ ઘૂમ્યા કરતી ગરમ પૃથ્વીની ઉપરની સપાટી ઠર્યા બાદ તેનો પોપડો બંધાયો અને આ રીતે તેના પડને આપણે મૃદાવરણ તરીકે ઓળખતા થયા. પૃથ્વીની સપાટીના નીચાણવાળા ખાડાઓમાં પાણી ભરાતા સમુદ્રો બન્યા અને આ આવરણને આપણે જલાવરણ તરીકે ઓળખીએ છીએ. પૃથ્વીની સપાટી પર ચારે બાજુ વીંટળાયેલા આવરણને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. આવી રીતે પૃથ્વી પર જીવસૃષ્ટિ વિકાસ પામી અને સજીવ સૃષ્ટિના આવરણને જીવાવરણ તરીકે ઓળખવામાં આવે છે. મૃદાવરણ. બાળ દોસ્તો, આપણે આ 4 આવરણોની વ્યાખ્યા શીખી. હવે આપણે મુદ્દાસર મૃદાવરણની વાત કરીશું. મૃદાવરણમાં 2 શબ્દો સમાયેલા છે, મૃદ વત્તા આવરણ. મૃદ એટલે માટી અને આવરણ એટલે પડ. આ પૃથ્વીનો પોપડો માટી અને ખડકોનો બનેલો હોવાથી તેને ઘનાવરણ પણ અને શિલાવરણ પણ કહેવામાં આવે છે. મૃદાવરણ પૃથ્વીના 29% જેટલો ભાગ રોકે છે. આ પૃથ્વીનો પોપડાની જાડાઈ 64 થી 100 કિલોમીટર જેટલી છે. પરંતુ દરેક જગ્યાએ આ પોપડો સરખો નથી કે તે આકારમાં પણ સરખો નથી. કેટલીક જગ્યાએ તે પહાડો સ્વરૂપમાં, જમીન સ્વરૂપમાં, ઉચ્ચ પ્રદેશના સ્વરૂપમાં જોવા મળે છે. આ પૃથ્વીના પોપડાની અંદર જતા જઈએ તો એના અંદર તાપમાનમાં વધારો થતો જાય છે. જેમ જેમ ઊંડા ઉતરતા જઈએ તો તેના નીચે ભૂરસ રહેલો છે કે જેને આપણે મેગ્મા કહીએ છીએ. આ મેગ્મા અને બીજા વાયુ ઉપર આવતા તે પૃથ્વી ઉપર દબાણ કરે છે. સાથે સાથે આ ધરતી પરના જે ખડકો છે એ નીચે તરફ દબાણ કરે છે. આમ ગરમી અને દબાણ વચ્ચે સમતુલા જળવાવાના કારણે આ પૃથ્વીનો પોપડો
ફાટી જતો નથી. પરંતુ કેટલીક જગ્યાએ આ પૃથ્વીનો પોપડાની સમતુલા ન જળવાતા જ્વાળામુખી ફાટી નીકળે છે. મૃદાવરણની ઉપયોગિતા. તો મૃદાવરણ આપણને રહેવા માટે ઘર પૂરું પાડે છે, પીવા માટેનું પાણી આપે છે, આપણી ખોરાક માટે ખેતીલાયક જમીન આપે છે. આ ઉપરાંત મૃદાવરણમાંથી જ આપણને ખનિજો, ખનિજ તેલ અને ભૂગર્ભ પાણી આપણને મળી રહે છે. બાળ દોસ્તો, આ વાત આપણે ચિત્રપાઠ દ્વારા જોઈશું. સારાંશ. પૃથ્વી પર રહેતા સજીવોને માટે જેમ અનુકૂળ તાપમાન, હવા અને પાણી જરૂરી છે, એ જ રીતે મૃદાવરણ, જલાવરણ, જીવાવરણ અને વાતાવરણ, આ 4 આવરણો પણ અગત્યના છે. અહીં આપણે મૃદાવરણ શું છે, તેની ઉપયોગિતા શું છે, તે વિશે જાણીશું. સૈદ્ધાંતિક સમજ. બંધારણ. મૃદ એટલે માટી. પૃથ્વીનો ઉપરનો પોપડો માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનો બનેલો હોવાથી તેના ઉપલા પડને મૃદાવરણ કહે છે. તેને ઘનાવરણ કે શિલાવરણ પણ કહે છે. આ પોપડો માટી અને ખડકોનો બનેલો હોવાથી તેની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થાય છે. આ પૃથ્વીના પેટાળમાં વધારે ગરમીને લીધે અંદરના ખડકો પણ પીગળી જઈને પ્રવાહી સ્વરૂપમાં ફેરવાઈ જાય છે, જેને આપણે મેગ્મા એટલે કે ભૂરસ તરીકે ઓળખીએ છીએ. મેગ્માની અંદર રહેલા વાયુઓ અને ખડકોનું દબાણ પણ એટલું વધારે હોય છે, જેથી ગરમી અને દબાણ જેવા વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાઈ રહે છે. મૃદાવરણ પર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને ખીણો જેવા ભૂમિ સ્વરૂપો વિકસ્યા છે. આથી પૃથ્વીનું મોટા ભાગનું માનવ જીવન, પ્રાણી જીવન અને વનસ્પતિ જીવન મૃદાવરણમાં જ વિકસેલું અને વિસ્તરેલું જોવા મળે છે. ઉપયોગિતા. મૃદાવરણ એટલે મનુષ્ય, પ્રાણી અને વનસ્પતિના જીવનનો મુખ્ય આધાર. આપણને રહેવા માટે ઘર, પીવા માટે પાણી, ખોરાક માટે ખેતી તેમજ ઉદ્યોગ ધંધા માટેની પ્રવૃત્તિઓ પણ મૃદાવરણના આધારે જ થાય છે. માટે તેને ધરતીનો ધબકાર પણ કહી શકાય. ઉપરાંત મૃદાવરણના કારણે ખનિજ તેલ, પાણી તથા ઘણા ખનિજો પણ મળી રહે છે. આમ દરેક સજીવની ઉત્પત્તિથી અંત સુધીની યાત્રાનું આધાર બિંદુ એટલે મૃદાવરણ. માનવ જીવન પર અસર. મૃદાવરણ આપણને આધાર આપે છે, છતાં માનવજાતિ પોતાના વિકાસ માટે જે પ્રવૃત્તિઓ કરે છે તેનાથી મૃદાવરણ જોખમાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ખનિજો મેળવવા વધુ પડતું ખોદકામ, ભૂમિગત અણુ પરીક્ષણો, ખનિજ તેલ શોધવા ખૂબ ઊંડું શારકામ અને પાણી માટે વધુ પ્રમાણમાં પાતાળ કૂવા ખોદવા વગેરેની અસર માનવ જીવન પર થાય છે. જલાવરણ. સારાંશ. બાળ દોસ્તો, આપણે મૃદાવરણ વિશે જાણ્યું, એવી જ રીતે આપણે જલાવરણ વિશે વાત કરીએ. તો પૃથ્વીની ઠરવાની પ્રક્રિયા દરમિયાન જે તત્વોનું જળ સ્વરૂપમાં રૂપાંતર થયું તેને જલાવરણ કહેવાય છે. પૃથ્વીની સપાટી કરતાં જે નીચેનો ભાગ રહી ગયો અને જ્યાં ઊંડા ખાડા પડ્યા ત્યાં પાણી ભરાણા અને તેમાં એ આપણા 4 મહાસાગરો એટલે કે હિન્દ મહાસાગર, પેસેફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર અને આર્કટિક મહાસાગર, આ 4 મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે. સાથે સાથે જે જગ્યાએ જમીન ભાગમાં મહાસાગરો છે તેને સાગરો, મહાસાગરો, ઉપસાગરો, સામુદ્રધુની વગેરેથી આપણે ઓળખીએ છીએ. આ સમુદ્રમાં કેટલીક જગ્યાએ તો
10 થી 11 કિલોમીટરની ઊંડી ખાઈઓ પણ જોવા મળે છે. સમુદ્રની સપાટીએ ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે જેવા સ્વરૂપો પણ ત્યાં જોવા મળે છે. આ ઉપરાંત સમુદ્રમાં જીવસૃષ્ટિનો પણ વિકાસ થયેલો છે. પૃથ્વી પરનું મોટા ભાગનું પાણી આ સમુદ્રોમાં સમાયેલું છે. આ 97% ખારું પાણી છે. એના સિવાય 3% જે ભાગ છે એનો પોણો ભાગ હિમાલય જેવા પર્વત, બે ધ્રુવો ત્યાં બરફના સ્વરૂપમાં છે અને બાકી રહેલું પાણી સરોવર અને નદીઓમાં જોવા મળે છે. ટૂંકમાં પીવાલાયક આપણું મીઠું પાણીનું માત્રા ખૂબ જ ઓછી છે અને તે આપણને વરસાદને આભારી છે. આ વરસાદ માટેનો ભેજ પણ આપણને સમુદ્ર તરફથી જ મળે છે. આ સમુદ્રમાં ખનિજો, મીઠું, માછલીઓ અને રાસાયણિક એવા તત્વો આપણને સમુદ્રમાંથી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત સમુદ્રના મોજા દ્વારા વિદ્યુત પ્રાપ્ત પણ કરી શકાય છે. બાળ દોસ્તો, આ વાત આપણે એક ચિત્રપાટ દ્વારા જોઈશું. પૃથ્વીની સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. પૃથ્વીની સપાટીનો કેટલોક નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે અને આ ઘેરાયેલા પાણીના ભાગને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. જલાવરણમાં વિશાળ જળભંડાર ધરાવતા ભાગો એટલે મહાસાગરો, જે પેસિફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક મહાસાગર તરીકે ઓળખાય છે. સૈદ્ધાંતિક સમજ. બંધારણ. બધા જ મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા હોવાથી તેમના ભૂમિ વિસ્તારો પાસે આવેલા જળ વિસ્તારો સ્થાનિક સમુદ્રો, ઉપસાગરો, અખાત કે સામુદ્રધુનીના નામે ઓળખાય છે. પૃથ્વીની સપાટી પર આશરે 71% જલાવરણ વિસ્તરેલું છે. ઉપરાંત પૃથ્વી પરના મહાસાગરો ખૂબ વિશાળ અને ઊંડા હોવાથી કેટલીક જગ્યાએ 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખાઈઓ પણ આવેલી છે. પૃથ્વી પરના પાણીના જથ્થાના 97% ભાગનું પાણી મહાસાગરોમાં સમાયેલું છે, જે પાણી ખારું છે. બાકી રહેલા પાણીનો આશરે પોણો ભાગ ધ્રુવો પર તથા હિમાલય અને બીજા ઊંચા પર્વતો પર બરફ રૂપે છે, જ્યારે કેટલોક જથ્થો ધરતીમાં છે. આ મીઠું પાણી એ જલાવરણની ભેટ છે. જલાવરણનું અસ્તિત્વ એટલે સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ. જળ એ જ જીવન. ઉપયોગિતા. ધરતી પર પડતા વરસાદનો મોટા ભાગનો ભેજ સમુદ્રોમાંથી આવે છે. ઉપરાંત સમુદ્રોમાંથી મૂલ્યવાન રસાયણો, ખનિજો અને મીઠું વગેરેનો જથ્થો મળી રહે છે. મહાસાગરોના મોજા, પ્રવાહો અને ભરતીઓમાં પ્રચંડ શક્તિ રહેલી હોવાથી તેને નાથીને તેનો ઉપયોગ વિદ્યુત શક્તિ મેળવવા માટે કરવામાં આવે છે. ઉપરાંત મહાસાગરો જળમાર્ગ તરીકે પણ એટલા જ ઉપયોગી નીવડે છે. માનવ જીવન દ્વારા થતી અસર. સજીવો માટે મૂળભૂત જરૂરિયાતોમાં પાણીનું મહત્વ વધારે હોવા છતાં પણ દૂષિત પાણીનું પ્રમાણ વધી રહ્યું છે. શહેરો અને ગામની અશુદ્ધિઓ તેમજ ઔદ્યોગિક કચરાનો નિકાલ સતત વધવાથી નદીઓ, ઝરણા, સરોવરો અને સમુદ્ર સાર્વજનિક ઉકરડા સમાન બન્યા છે. ઉપરાંત ઔદ્યોગિક પ્રદૂષણના કારણે ધ્રુવ પ્રદેશોનો બરફ ઓગળવા લાગ્યો છે. તેમજ જહાજોના નકામા તેલ વહેવાના કારણે અન્ય ઔદ્યોગિક વસાહતોના ગંદા અને રસાયણયુક્ત પાણીથી દરિયાઈ જીવોનો નાશ થઈ રહ્યો છે, જે જલાવરણ માટે ખતરારૂપ છે. વાતાવરણ. બાળ દોસ્તો, આપણે આ એકમમાં
4 આવરણો વિશે અને તેમજ મૃદાવરણ અને જલાવરણ વિશે વિસ્તૃત માહિતી મેળવી. હવે સમય થઈ ગયો તમારા ગૃહ કાર્યનો. તો તમારે મૃદાવરણમાં એક ચિત્ર દોરવાનું છે. તો શું દોરશો બાળ મિત્રો? તો તમે તમારું ઘર દોરી શકો છો, શાળા, બગીચો દોરી શકો છો અને તેમાં સરસ મજાના રંગો પૂરવાના છે. તમને જે ગમે તે એક ચિત્ર દોરજો. જલાવરણના અંદરના લેસનની વાત કરીએ તો તમારે પાના નંબર 8 ઉપર દુનિયાનો નકશો આપેલો છે. તેમાં તમારે 4 મહાસાગરો, અખાતો, સમુદ્રો વગેરે દર્શાવવાનું છે. આ ઉપરાંત તમે તેમાં 7 ભૂમિખંડો પણ દર્શાવજો. જય હિન્દ બાળ મિત્રો.